એક વ્યક્તિએ કોઈ જગ્યાએ વાંચ્યું કે ભગવાન ચાંદીને શુદ્ધ કરવાનું કામ કરે છે. એટલે મનમાં પ્રશ્ન જાગી ગયો કે કઈ રીતે? એટલે ચાંદી કામ કરનાર વ્યક્તિ પાસે એ જાય છે અને પૂછે છે કે તમે ચાંદીને કઈ રીતે શુદ્ધ કરો? તો પેલા વ્યક્તિ કહે છે કે બસ એ ચાંદીને હું કોઈ વસ્તુથી હાથમાં પકડી રાખું અને આકરા તપમાં તપાવું અને સતત નજર રાખું, એટલે બસ ધીમે ધીમે એની અશુદ્ધિઓ ઓગળી જાય. તો પેલા વ્યક્તિ પૂછે છે કે તમને ક્યારે ખબર પડે કે એમાંથી બધી અશુદ્ધિઓ ઓગળી ગઈ? તો પેલા વ્યક્તિ કહે છે કે એ તો બહુ સરળ છે, મને મારું પ્રતિબિંબ દેખાવા લાગે એટલે બસ એની બધી અશુદ્ધિઓ ઓગળી ગઈ. તો શીખ, જો કદાચ તમે આકરા તાપમાં અત્યારે તપી રહ્યા છો, તમે ખૂબ મહેનત કરી રહ્યા છો, તો સમજજો કે તમે પણ ઈશ્વરના હાથમાં છો અને એની નજર તમારા પર સતત છે. જ્યારે એને પોતાનું પ્રતિબિંબ દેખાવા લાગશે ને ત્યારે તમે ખૂબ જ શુદ્ધ થઈ ગયા હશો. જો આ વાર્તાથી તમે સહમત હોય અને તમારી સાથે આવું થતું હોય તો પ્લીઝ કોમેન્ટમાં યસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.